નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું એમારી શાહ. અમદાવાદમાં પાલડી ખાતે મહેંદી નવાઝ જંગ હોલમાં જુઓ ગુજરાતી ગર્વ દ્વારા સુપર ટેલેન્ટ એવોર્ડ યોજાયો. જી હા, આ ટેલેન્ટ એવોર્ડમાં મીડિયા પાર્ટનર તરીકે જયેશ રાઠોડ, કુલદીપ વોરા, મયુ ઠક્કર, રિઝવાનભાઈ, પાર્થ કોટક, ભરતભાઈ જોડાયા હતા. આ ટેલેન્ટ એવોર્ડમાં ડાન્સ પરફોર્મન્સ યોજાયું હતું. ગર્વથી જુઓ ગુજરાતીના પ્રોડ્યુસર રાહુલભાઈ રાજપૂત પણ હાજર રહ્યા હતા. 45 જેટલા આર્ટિસ્ટ લોકોએ ભાગ લીધો હતો. રિપોર્ટર ચેતન ઠાકોર સાથે સુરજીત, અમદાવાદ. આપણી જોડે છે આપણા અમદાવાદના બહુ જ સારા એવા ટેલેન્ટેડ ઇન્ફ્લુએન્સર મિહિર સાલ્વી, જે અમારા પ્રોજેક્ટ્સમાં એન્ડ કોન્સર્ટ્સમાં એમાં અમારો લાઈક બિહાઇન્ડ ધ સીન એન્ડ ફ્રન્ટમાં ઓલવેઝ સપોર્ટિવ કેરેક્ટરમાં રહેલા છે. સો it was our pleasure to be a part of this really amazing show and we wish all the best to all the contestants and we made sure કે આ શોથી બધાને કંઈક ને કંઈક સારો પ્લેટફોર્મ ને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળે. સો ઓમ સર, કૃપા મેડમ, બધા લોકોએ ટ્રાય કરી કે આજના શોથી બધાને એક સારું પ્લેટફોર્મ મળે, બધાને સારા પ્રોજેક્ટ મળે. થેન્ક યુ સો મચ મીડિયા, તમારા લોકોનો બી સપોર્ટ બહુ જ સારો રહ્યો છે. બાઉન્સર ટીમ, આઈ લવ યુ ઓલ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ, વેલકમ. નામ અને પરિચય. હેલો એવરીવન, તો મારું નામ લીના છે અને હું મોડલિંગ એઝ અ હોબી કરું છું. એક હાઉસવાઈફ પણ છું, બિઝનેસ એન્ટરપ્રિન્યોર પણ છું અને એ સિવાય ઇન્ફ્લુઅન્સ પણ કરું છું ઇન ફેશન. મને ફેશન કોન્ટેન્ટ બનાવવા ગમે છે. એ સિવાય ટ્રાવેલ છે, ફૂડ છે, એ પણ હું એક્સપ્લોર કરતી હોઉં છું. તો મોડલિંગ મને એઝ અ હોબી પહેલેથી બહુ જ શોખ હતો, બટ મારા ફેમિલીમાંથી ફાધરનો સપોર્ટ નહોતો, એટલે હું કોઈ દિવસ આગળ વધી નહોતી શકી. બટ આફ્ટર માય મેરેજ મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો છે. તો હું થોડા બહુ મારા શોખ માટે હોબીઝ એઝ અ હોબી હું એને આગળ કરતી રહું છું અને સારા સારા શૂટ જો મને કોઈ કોન્સેપ્ટવાળા લાગે છે તો એ હું કરતી રહેતી હોઉં છું. એ સિવાય મારું પેશન તો બિઝનેસ છે, તો હું એમાં આગળ વધતી રહું છું. થેન્ક યુ સો મચ. ઓકે, આજે તમને જે એવોર્ડ મળ્યો એના માટે તમે શું કહેવા માંગો છો? એવોર્ડ મળ્યો એકચ્યુઅલી એઝ અ ફેશન મોડલ મને આ મારા માટે આઈ થિંક 4th એવોર્ડ છે. મેં એ સિવાય ફેશન શોઝ પણ કર્યા છે, એમાં પણ મને એવોર્ડ મળેલો છે. તો એવોર્ડ જ્યારે ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે બહુ જ આમ એક્સાઇટમેન્ટ ને એવું રહેતું હતું. હવે થોડું એવું થયું છે કે ના, આપણામાં બી કંઈક છે એટલે આપણને કંઈક મળી રહ્યું છે, એમને એમ નથી મળતો. તો એ વસ્તુ બી ગમે છે. તો યસ, આ એક અચીવમેન્ટ જ છે મારા માટે પણ. થેન્ક યુ વેરી મચ.